બજારની કૂકીઝ, બિસ્કિટ આવું બધું હવે ઘરે લાવવાનું બંધ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કોઈ પણ તહેવાર હોય, જો તમે આ રીતની આ મીઠાઈ કે આવા બિસ્કિટ અથવા કૂકીઝ બનાવી લીધા ને અને મહિનાઓ સુધી સ્ટોર કરી દીધા ને, તો તમારે બીજું કંઈ લાવવું નહીં પડે. એટલા એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો બનાવીએ. અને આપણે હેલ્ધી રીતે બનાવવા માટે 1 કપ રવો લેશું. તો અહીંયા કપના માપથી, વાટકીના માપથી તમે લઈ શકો છો. હવે એ જ કપથી આપણે અડધો કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ એડ કરીશું અને મીઠાશ માટે આપણે ખાંડ એડ કરીશું. તો અડધા કપથી થોડી ઓછી, એટલે માત્ર 4 ટેબલ સ્પૂન મેં એડ કરી છે અને 2 એલચી એડ કરી એકદમ ફાઇન એનો પાવડર કરી લેશું. તો ખાંડનો પણ પાવડર થઈ જશે, એલચીનો પણ એમાં પાવડર આવી જશે અને જે રવો છે ને એ પણ ફાઇન થઈ જશે. તો આ રીતે થઈ જશે. તમે જુઓ તો બહુ એકદમ મોટું નથી રાખવાનું, એકદમ ફાઇન પણ નથી કરવાનું, એવું આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે લોટ બાંધવા માટે એક બોલમાં કાઢી લેશું અને હવે એમાં બાકીના લોટ પણ એડ કરીશું. એના માટે આપણે 1 ટેબલ સ્પૂન બેસન અને 1 ટેબલ સ્પૂન નાળિયેરનો પાવડર, એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવશે. 1 પિંચ મીઠું અને 1 પિંચ બેકિંગ સોડા, જે ખાવાનો સોડા આવે ને તે જ એડ કરવાનો છે. માત્ર 1 પિંચ જેટલો, એક ચપટી ભરીને જ એડ કરવાનો છે. મિક્સ કરી દેશું. તો આ જે બિસ્કિટ પણ તમે કહી શકો છો, મીઠાઈ પણ કહી શકો છો, એવું આ તૈયાર થશે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. જો બહારનું તમને બિસ્કિટ પસંદ હોય ને, તો ઘરે આ રીતે જરૂરથી બનાવજો. મોણ માટે મેં અહીંયા તેલ એડ કર્યું છે, 2 ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું. મિક્સ કરી દેશું અને મુઠ્ઠી પડે ને એનાથી થોડી મુઠ્ઠી ઓછી પડે ને એવો લોટ અહીંયા મેં તૈયાર કર્યો છે. એકદમ ફાઇન પથ્થર જેવો મુઠ્ઠી પડે ને એવો લોટની પણ જરૂર નથી. આ રીતે હું તમને બતાવી દઉં. તમે જુઓ આ રીતે તૂટી જાય છે ને, બસ એ રીતનો આપણે મોણ એડ કરવાનું છે. અને હવે લોટ બાંધવા માટે આપણે આજે યુઝ કરીશું દૂધ. તો દૂધની જગ્યાએ તમે પાણીનો પણ યુઝ કરી શકો છો, પણ બેસ્ટ રિઝલ્ટ મળે ને આ માટે દૂધ જરૂરથી એડ કરવાનું. અહીંયા દૂધ છે ને એ ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી, એવું મેં લીધું છે. આ રીતે થોડું થોડું એડ કરતા જશું, મિક્સ કરતા જશું. જો દૂધ વધારે ના એડ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે એમાં ખાંડ એડ કરી છે ને, તો એ મેલ્ટ થશે ને તો તમારે દૂધ એકદમ ઓછું એડ કરવું પડશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. 4 થી 5 ટેબલ સ્પૂન દૂધની પણ જરૂર નહીં પડે, એટલું દૂધ જોશે, મતલબ એનાથી ઓછું. તો આ રીતે મિક્સ કરતા જશું, મસળતા જશું ને એટલે આપને અંદાજ આવી જશે. તો અડધા કપથી થોડું ઓછું દૂધની મારે અહીંયા જરૂર પડી હતી. આ રીતે મિક્સ કરતા જશું અને બહુ કઠણ નહીં લોટ બાંધવાનો, એકદમ નરમ પણ નહીં, એવો બાંધી તૈયાર કરવાનો છે. જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને, બસ એવો જ અહીંયા લોટ તમે જુઓ મેં સરસ રીતે મસળી લીધો, બાંધી અને તૈયાર કરી લીધો છે. આ રીતે થોડું આપણે મસળી લેશું. અને હવે અહીંયા હું તમને દૂધ પણ બતાવી દઉં. તમે જુઓ અડધા કપથી પણ ઓછા દૂધની જરૂર પડી છે. હવે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ પછી લોટ આપણો રેસ્ટ થઈ ગયો છે. તો તમને બતાવી દઉં, આ રીતે ચમચીથી આપણે તોડીએ ને તો તમે જુઓ એમાં આ રીતની જાડી દેખાવી જોઈએ. આ રીતે દેખાય છે ને, બસ આ રીતની જાડી હોય ને એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ છે. હવે આપણે એમાંથી નાના નાના સાઈઝના બિસ્કિટ, કૂકી જેવો શેપ આપી દેશું. બહુ જાડા નહીં કરવાના અને એકદમ પતલા પણ નહીં, એવા આપણે જે રીતે વડા કરીએ ને બસ એ ટાઈપના આપણે તૈયાર કરીશું. અને આપણે આ જે બિસ્કિટ છે ને બહુ ફૂલે નહીં ને એટલા માટે, અને તૂટે નહીં ને એટલા માટે આ રીતે વચ્ચે કટ લગાવી દેશું, એટલે એક સરખા તૈયાર થશે. તો તમે આવા તહેવારો ઉપર ક્યારે બિસ્કિટ ટ્રાય કર્યા છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. અને હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો તમારે કોઈ સ્પેશિયલ રેસીપી જોવી હોય ને તો એ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો આ રીતે બાકીના આપણે બધા બનાવી તૈયાર કરી લેશું. અને તમે જુઓ બધા જ મેં બનાવી તૈયાર કરી લીધા છે. આ રીતે શેપ આપી દીધો અને હવે આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા માટે આપણે તેલને ગરમ થવા માટે રાખ્યું છે. તેલ મીડિયમ ગરમ છે, ગેસની ફ્લેમ લો છે. અને હવે આપણે આ રીતે 1 બાય 1 એક સાથે જેટલી તમારે ફ્રાય કરવી ને એટલી કૂકીને એડ કરી દેશું. તો મેં અહીંયા 4 થી 5 એડ કરી છે. અને પછી આપણે એને થોડી વાર માટે એમ જ રહેવા દેશું. અહીંયા તમે જુઓ બબલ્સ છે ને આ રીતે થોડા ઓછા થઈ જાય ને પછી આપણે ચમચીની મદદથી થોડી સાઈડને ચેન્જ કરી દેશું. તરત જ એમાં ક્રેક આવવા લાગશે, ફાટવા લાગશે.
અને પછી આપણે એને એક સાઈડથી થોડી વારમાં થવા દેવાના, પછી સાઈડને ચેન્જ કરી દેવાની. બંને સાઈડ સરસ રીતે ફ્રાય કરવાના છે. તો એકદમ સોફ્ટ પણ હશે, એટલે ખાસ ચમચીને ફેરવતા વખતે ધ્યાન રાખવાનું તૂટી ન જાય એટલા માટે. આ રીતે બંને સાઈડ પલટાવતું જવાનું અને એકદમ ક્રિસ્પી કરી લેવાના. તો ગેસની ફ્લેમ મેં અહીંયા લો ટુ મીડિયમ જ રાખેલી છે, કારણ કે અંદરથી કાચા ના રહી જાય. ફૂલેલા તૈયાર થશે તો એને ફ્રાય થતાં થોડો સમય લાગશે. આ રીતે વચ્ચે વચ્ચે હું ફેરવતી રહું છું અને તમે જુઓ એકદમ એમાં ક્રેક આવ્યા છે ને, પરફેક્ટ બન્યા છે. તો થોડી વાર આ રીતે ફેરવતા જવાના, પછી બીજી વાર એ જ રીતે થવા દેવાના. એ રીતે તમારે 2 થી 3 મિનિટ ફેરવતા રહેવાના. તો આ એક બેન્ચને ફ્રાય થતાં 5 મિનિટનો સમય લાગશે અને આ રીતના ગોલ્ડન કલરના થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના. ફ્રાય થશે ને એટલે તમને ખબર પડી જશે કે ક્રિસ્પી પણ બની ગયા છે અને ગોલ્ડન કલર પણ આવી ગયો છે. તમે જુઓ કેટલા પરફેક્ટ સરસ એવા ફૂલ્યા છે અને એકદમ ક્રેક સરસ આવ્યા છે. તો બધું તેલ નિતારી દેશું અને ઠંડા કરી અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના. એકદમ ક્રિસ્પી, કુરકુરા, ટેસ્ટી અને સુપર હેલ્ધી. બજારના બિસ્કિટ કરતાં કંઈક નવું અને અલગ તહેવારોમાં પણ બનાવી શકાય. અને જ્યારે પણ મીઠા ખાવાનું મન થાય, બાળકોને બિસ્કિટ બહારના ખાવાની બહુ ક્રેવિંગ થાય, ત્યારે તમે આ રીતે ઘરના બનાવી આપી શકો છો. હું થોડા એને ગાર્નિશ પણ કરું છું, બહુ સરસ એવા લાગશે. તો જો તમે આવા રવાના બિસ્કિટ ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તમે જુઓ હું તોડીને બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે ને, બજાર કરતાં પણ એકદમ સિમ્પલ પણ યુનિક